નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષય અને એમાં આપણે પાંચમું પ્રકરણ હાલે છે. પાંચમા પ્રકરણ કે જેનું નામ છે ગતિના નિયમો, જેના ગયા લેક્ચરમાં આપણે કેટલાક છેલ્લે સ્વાધ્યાયના દાખલાઓ મેં ગણેલા. છેલ્લે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.17 ગણેલો. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.18 ગણીએ. સ્વાધ્યાય 5.18 જુઓ, એની રકમ કંઈક આવી છે. 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ છે કે જેનું દળ 0.05 કિલોગ્રામ છે. બિલિયર્ડની રમત તમે જોઈ હશે. કેરમ જેવું જ મોટું, કેરમમાં ચોરસ બોર્ડ હોય, એની જગ્યાએ લંબચોરસ બોર્ડ હોય, બરાબર. ચારેય ખૂણાઓ ઉપર અને બે લાંબી બાજુના મધ્ય ભાગમાં આવા 6 ખાણાઓ હોય. વચ્ચે દડા મૂકી અને એક લાંબી લાકડીથી દડાને અથડાવવાનું, બરાબર, અને એકબીજા સાથે દડા અથડાય અને એ કાણામાં આ દડા નાખવાના. આવી રમત બિલિયર્ડ રમત કહેવાય. બિલિયર્ડના આ નક્કર બોલ કે જેનું દળ અહીં રકમમાં કીધું છે કે 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે. બંનેની ઝડપ v 6 મીટર પર સેકન્ડ છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. એકબીજા તરફ 6 મીટર પર સેકન્ડની ઝડપથી અથડાય છે અને અથડામણ પછી પાછા જાય છે. દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે? દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત શોધવાનો છે. દરેક દડાનો આઘાત મેળવવાનો છે. દરેક દડાનો આઘાત કેટલો હશે? અથડામણ પહેલાની પરિસ્થિતિ વિચારીએ. સમજો કે આ એ બોલ છે, એ આ તરફ ગતિ કરે છે અને આ બી દડો છે, એ આ તરફ ગતિ કરે છે. આ અક્ષને ધન એક્સ અક્ષ, આ અક્ષની આ દિશાને આ તરફની આ અક્ષ એક્સ અક્ષ તરીકે આપણે ગણી લઈએ. તો આ તરફ ધન એક્સ અક્ષ ને આ તરફ ઋણ એક્સ અક્ષ લઈએ. આ ધન એક્સ અક્ષ અને આ તરફ ઋણ એક્સ અક્ષ, આમ ધન અને આ ઋણ એક્સ અક્ષ તરીકે લઈએ. તો દડા એ નો વેગ અથડામણ પહેલા v1 6 મીટર પર સેકન્ડ પણ ઋણ એક્સ અક્ષની દિશામાં છે એટલે -6 મીટર પર સેકન્ડ. દડા બી ના વેગને v2 નામ આપો તો v2 બરાબર 6 મીટર પર સેકન્ડ ધન એક્સ અક્ષની દિશામાં એટલે +6 મીટર પર સેકન્ડ. આ અથડામણ પહેલાની સ્થિતિ છે. આ સ્થિતિ ઉપરની જે છે એ અથડામણ પહેલાની સ્થિતિ છે. હવે અથડામણ પછી એ અને બી બંને દડા આમ ગતિ કરતા આવ્યા, અથડાના પાછા ગયા. એટલી ને એટલી ઝડપથી પાછા જાય છે એટલે અથડામણ પછી આ એ દડો આ તરફ આમ જતો હશે, જ્યારે બી દડો છે અથડામણ પછી આ તરફ ગતિ કરતો હશે. એ દડો કે જેનો વેગ પેલા v1 હતો હવે v1 ડેશ નામ આપો. અથડામણ પછી એ દડાનો વેગ v1 ડેશ બરાબર ઝડપ 6 જ છે પણ હવે ધન એક્સ અક્ષની દિશામાં એટલે 6 મીટર પર સેકન્ડ. દડા બી કે પેલા વેગ આ તરફ હતો ધન એક્સ અક્ષની દિશામાં, હવે ઋણ એક્સ અક્ષની દિશામાં છે
પેલા વેગનું નામ v2 આપ્યું હતું, હવે નામ આપું v2 ડેશ. બી બિલિયર્ડ બોલ બી નો અંતિમ વેગ અથડામણ પછીનો વેગ 6 જ મીટર પર સેકન્ડ છે, પણ ઋણ x અક્ષની દિશામાં છે એટલે -6 મીટર પર સેકન્ડ. આ સ્થિતિ અથડામણ પહેલાની છે અને આ સ્થિતિ અથડામણ પછીની સ્થિતિ છે. આ અથડામણ પહેલાની અને આ અથડામણ પછીની સ્થિતિ છે. હવે દરેક દડાનો આઘાત શોધવાનો છે, તો એ દડા માટે બળનો આઘાત એટલે કે વેગમાનનો ફેરફાર. એ દડા માટે બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. તેથી એ દડા માટે બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. દડા એ નું અંતિમ વેગમાન માઇનસ દડા એ નું પ્રારંભિક વેગમાન. બરાબર. તેથી એ દડા માટે આઘાત બરાબર દડા એ નું અંતિમ વેગમાન. દડો એ અંતિમ સ્થિતિમાં v1 ડેશ વેગ ધરાવે છે અને દળ એમ છે તો અંતિમ વેગમાન, વેગમાન એટલે આપણે ભણ્યા છીએ દળ અને વેગનો ગુણાકાર વેગમાન આપે. તેથી દળ એમ છે, અથડામણથી કઈ દળ બદલાય નહીં, દળ તો એના જ રહેવાનું છે. એટલે દળ એમ અંતિમ વેગ એ દડા માટે કેટલો છે v1 ડેશ માઇનસ એમ એ દડાનું પ્રારંભિક વેગમાન. એટલે પ્રારંભમાં દળ તો એમ જ હશે, પણ પ્રારંભમાં એ દડાનો વેગ કેટલો હતો v1 એમ v1 ડેશ માઇનસ એમ v1 બરાબર એમ કોમન કાઢી લઉં તો v1 ડેશ માઇનસ v1. કિંમત મૂકી સાદું રૂપ આપીએ તો બરાબર એમ દળ રકમમાં કીધું છે 0.05 કિલોગ્રામ કૌંસમાં v1 ડેશ કેટલા છે 6 માઇનસ v1 કેટલા છે -6. તેથી 0.05 6 માઇનસ -6 એટલે 6 પ્લસ 6 એટલે 12. તેથી બળનો આઘાત બાર ગુણ્યા 5 60, બે આંકડા પછી પોઈન્ટ એટલે 0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ અથવા તો શું એકમ ન્યૂટન સેકન્ડ. 0.05 એને ગુણ્યા 12 એટલે 0.6 બરાબર. તેથી એ દડા માટે આઘાત 0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે. આ જ રીતે બી દડા માટે બળનો આઘાત બરાબર દડાના વેગમાનનો ફેરફાર.
આ તો આપણે ભણી જ ગયા છીએ આગળ, બરાબર. બળનો આઘાત આપણે ભણ્યા હતા. પદાર્થ પર લાગતા બળ અને સમયના ગુણાકારને બળનો આઘાત કહેવાય. ને આ બળનો આઘાત વેગમાનના ફેરફાર જેટલો મળે છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણે આ હકીકત પણ તારવેલી. બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. તો બી દડા માટે બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર, એટલે દડા બી નું અંતિમ વેગમાન માઇનસ દડા બી નું પ્રારંભિક વેગમાન. દડા બી નું અંતિમ વેગમાન માઇનસ દડા બી નું પ્રારંભિક વેગમાન. દડા બી નું અંતિમ વેગમાન માઇનસ દડા બી નું પ્રારંભિક વેગમાન એ વેગમાનનો ફેરફાર છે. તેથી દડા બી માટે આઘાત બરાબર વાત છે દડા બી ની. પહેલા વેગ v2 અને અંતિમ વેગ v2 ડેશ. તો વેગમાન દળ m વેગ v2 ડેશ. દળ અને વેગનો ગુણાકાર વેગમાન. અંતિમ વેગ ગુણ્યા દળ એટલે અંતિમ વેગમાન માઇનસ દડા બી નું પ્રારંભિક વેગમાન. દળ m અને પ્રારંભમાં વેગ કેટલો છે v2, તેથી m v2 આ પ્રારંભિક વેગમાન છે. અંતિમ વેગમાન અને આ પ્રારંભિક વેગમાન બંનેનો તફાવત વેગમાનનો ફેરફાર. m કોમન નીકળે, તેથી દડા બી નો બળનો આઘાત બરાબર m અંશમાં v2 ડેશ માઇનસ v2. તેથી દડા બી ના બળનો આઘાત બરાબર m. બંને દડાના દળ સરખા છે, ઝડપ સરખી છે બરાબર 0.05 અંશમાં v2 ડેશ. v2 ડેશ કેટલા છે -6 v2 ડેશ પોતે -6 માઇનસ v2 બી દડાનું પ્રારંભિક વેગ કેટલો છે 6, v2 ની જગ્યાએ 6. તેથી 0.05 -6 એટલે -12. 0.05 ગુણ્યા -12 એટલે -0.6 ન્યૂટન સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આમ આકૃતિમાં આ દડા એ નો આઘાત 0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ અને દડા બી નો આઘાત -0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે. હવે કોઈ અન્ય કોઈ વિદ્યાર્થી દાખલો ગણતી વખતે આને બી નાને એ કીએ તો ઉલટાઈ જાય બરાબર. તેથી આકૃતિમાં દર્શાવેલા દડા એ અને બી ના બળના આઘાત અનુક્રમે 0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ અને -0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ હશે. તેથી બંને દડા માટે બળના આઘાત રકમમાં આપણને કીધું હતું કે બંને બિલિયર્ડ બોલ છે એ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને એટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. તો દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે? તો દરેક દડાનો બળનો આઘાત એનો બી વડે લાગતો આઘાત 0.6 અને બી નો એ વડે લાગતો આઘાત -0.6 ન્યૂટન સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર પર સેકન્ડ બરાબર. ત્યાર પછી હવે સ્વાધ્યાયમાં દાખલા નંબર આ 5.18 પછી હવે 5.19 ગણીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર આ છે 5.18 બરાબર.
હવે ત્યાર પછીનો દાખલો 5.19 ગણીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.19. સો કિલોગ્રામ દળની ગનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે છે. સેલ એટલે ગોળી, બરાબર, ફોડવામાં આવે છે. 100 કિલોગ્રામ દળની ગન અથવા રાઇફલ વિચારીએ તો રાઇફલનું દળ, ગન અથવા રાઇફલનું દળ MR વડે દર્શાવો. કેટલું છે? 100 કિલોગ્રામ. ગોળીનું દળ અથવા બુલેટ સેલ અથવા બુલેટનું દળ MB વડે દર્શાવો. કેટલું છે? 0.020 કિલોગ્રામ. 0.020 કિલોગ્રામ દળનો સેલ ફોડવામાં આવે એટલે કે આટલા દળ ધરાવતી બંદૂકમાંથી આટલા દળની ગોળી છોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય. બંદૂકમાંથી જ્યારે બુલેટ બહાર નીકળે છે ત્યારે બુલેટની ઝડપ VB નામ આપું. કેટલી આપેલી છે? 80 મીટર પર સેકન્ડ. 80 મીટર પર સેકન્ડ. આટલી ઝડપથી બુલેટ એ બંદૂકમાંથી બહાર નીકળે છે. તો પ્રશ્ન છે ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? રાઇફલનો રિકોઇલ કેટલો હશે? તો રાઇફલની ઝડપ VR નામ આપું. આ રાઇફલની ઝડપ શોધવાની છે, બરાબર. ગોળીની ઝડપ આપેલી છે, રાઇફલની ઝડપ આપણે મેળવવાની છે. હવે આપણે વેગમાનના સંરક્ષણનો નિયમ બુલેટ અને રાઇફલના ઉદાહરણથી જ મેળવેલો હતો. બુલેટ અને રાઇફલનું તંત્ર અલગ કરેલું તંત્ર છે. તો બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. અને રેખીય વેગમાનના સંરક્ષણના નિયમની સાબિતી આપણે આમાં જ આપેલી છે. રાઇફલમાં આપણને થાય કે બાહ્ય બળ 0 કેમ? આપણે તો ઘોડો છે આમ દબાવતા હોય, બાહ્ય બળ જ લગાડીએ. હકીકતમાં એ ઘોડો દબાવવો એટલે સ્પ્રિંગ છોડવી છે. સ્પ્રિંગ છોડીએ છીએ આપણે. આખા તંત્રને કોઈ બાહ્ય બળ લગાડતા નથી, અથવા તો નહિવત બાહ્ય બળ હશે, બરાબર. બાહ્ય બળ કાંઈ તંત્રનું છે નહીં. આવી સ્થિતિમાં તંત્ર પ્રારંભમાં સ્થિર હતું. તંત્ર છે એ પ્રારંભમાં સ્થિર હતું એટલે કે એનું કુલ વેગમાન શૂન્ય છે. અથડામણ પછી તંત્રના બંને ઘટકો ગતિ કરે. બંદૂકમાંથી જ્યારે ગોળી છૂટે, ગોળી આગળ તરફ ગતિ કરે તો બંદૂક છે, રાઇફલ છે, પાછળ તરફ ધકેલાય. તેથી બુલેટ આગળ તરફ ગતિ કરે તો રાઇફલ છે પાછળ તરફ ગતિ કરે. આપણો અનુભવ ન હોય પણ આપણે આમ ટીવીમાં કે જોતા હોય કે જ્યારે આમ બંદૂકમાંથી ગોળી નીકળે ને એટલે ગોળીથી આગળ તરફ જાય અને બંદૂક પાછળ ધકેલાય, બરાબર. તો અહીં વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન થાય છે. તો વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ તંત્રનું વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન
રાઇફલ અને બુલેટના તંત્ર પર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય છે. તેથી રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તેથી તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. તેથી તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે એટલે તંત્રનું પ્રારંભિક અને તંત્રનું અંતિમ વેગમાન સરખા હોય. તેથી તંત્ર એટલે રાઇફલ પ્લસ બુલેટ. તંત્રનું પ્રારંભિક વેગમાન, પ્રારંભિક કુલ વેગમાન બરાબર તંત્રનું અંતિમ કુલ રેખીય વેગમાન. બરાબર. હવે પ્રારંભમાં તો બંદૂક અને બુલેટ, રાઇફલ ને બુલેટ બંને સ્થિર છે. તેથી તંત્રનું પ્રારંભમાં વેગમાન 0 બરાબર અંતે વેગમાન. અંતે તંત્રનું કુલ વેગમાન એટલે અંતે બંને ગતિ કરે છે. બુલેટ અને રાઇફલ બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય. બરાબર. તો તંત્રનું અંતિમ વેગમાન એટલે બુલેટનું અંતિમ વેગમાન વધતા રાઇફલનું અંતિમ વેગમાન પ્રારંભમાં તંત્રનું વેગમાન 0 બરાબર બુલેટનું અંતિમ વેગમાન. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. બુલેટનું દળ mb અને ઝડપ vb છે. ધારો કે એ ઝડપ આ તરફ ધન x અક્ષની દિશામાં છે તો વેગમાન ધન, દળ અને વેગનો ગુણાકાર. દળ છે mb બુલેટનું અને ઝડપ વેગ છે vb. તેથી બુલેટનું અંતિમ વેગમાન mb vb. ધન x અક્ષની દિશામાં બુલેટ જતી ગણીએ તો એ ધન વધતા રાઇફલનું અંતિમ વેગમાન. રાઇફલનું દળ mr અને એનો વેગ શોધવાનો છે. પણ એક વાત નિશ્ચિત છે કે બે પદાર્થો, આપણે ગયા લેક્ચરના છેલ્લા દાખલામાં આપણે આ જ સાબિત કરેલું કે બે પદાર્થો, એક ન્યુક્લિયસ છે એ વિભંજન પામે તો બંને ટુકડાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે. એવી જ રીતે અહીં બુલેટ અને રાઇફલનું તંત્ર સ્થિર છે. બુલેટ આગળ તરફ ગતિ કરે તો રાઇફલ પાછળ તરફ જ ધકેલાય. તેથી રાઇફલનું વેગમાન ઋણ હશે, માઇનસ રાઇફલનું દળ mr અને રાઇફલનો વેગ vr જે આપણે શોધવાનો છે એનું મૂલ્ય vr બરાબર. એક ધન x અક્ષની દિશામાં વેગમાન તેથી ધન, બીજું ઋણ x અક્ષની દિશામાં એટલે ઋણ લીધું છે. 0 બરાબર mb vb માઇનસ mr vr. માઇનસ mr vr ડાબી તરફ લઈ લે તો પ્લસ mr vr બરાબર mb vb. vr રાઇફલની ઝડપ શોધવી છે, સૂત્રનો કરતા બનાવીએ તો vr બરાબર mb vb ના છેદમાં mr. કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો vr બરાબર mb બુલેટનું દળ 0.020 અથવા 0.02 કિલોગ્રામ ગુણ્યા vb બુલેટની ઝડપ
કેટલી છે 80 મીટર પર સેકન્ડ ના છેદમાં mr. રાઇફલનું દળ 100 કિલોગ્રામ બરાબર રાઇફલની ઝડપ સાદુરૂપ આપીએ 0.02 ગુણ્યા 80 એને ભાગ્યા 100 તો 0.016 મીટર પર સેકન્ડ બરાબર. તેથી રાઇફલની ઝડપ આટલી હશે. તેથી ગોળીની વિરુદ્ધ દિશામાં બુલેટની ગતિની વિરુદ્ધ દિશામાં રાઇફલ બુલેટની અથવા ગોળીની ગતિની વિરુદ્ધ દિશામાં રાઇફલની ઝડપ 0.016 મીટર પર સેકન્ડ હશે. એટલે બુલેટ આ તરફ આમ ગતિ કરતી હોય તો રાઇફલ પાછળ આ તરફ ધકેલાય. જો બુલેટ આ તરફ ગતિ કરતી હોય તો રાઇફલ આ તરફ ધકેલાય. બરાબર. ટૂંકમાં બુલેટની ગતિની વિરુદ્ધ દિશામાં રાઇફલ છે આટલી ઝડપથી ગતિ કરે. આ ઝડપ અત્યંત સૂક્ષ્મ છે કારણ કે રાઇફલનું દળ વધુ છે. જો અહીં જોઈ શકાય કે બંનેના વેગમાન સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના એટલે બંનેના વેગમાન સરખા છે પણ ગોળીનું બુલેટનું દળ ઓછું હોવાથી ઝડપ વધુ રાઇફલનું દળ વધુ હોવાથી ઝડપ ઓછી છે. બરાબર. તેથી તંત્રનું કુલ વેગમાન અચળ રહે આ સિદ્ધાંત પરથી આ રાઇફલની ઝડપ છે. આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.19 બરાબર. ત્યાર પછી ટેક્સ્ટમાં આગળ એક થિયરી આપેલી છે. થિયરી જોઈએ. યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો એની ચર્ચા કરીએ. યંત્રશાસ્ત્રના કોયડાઓ ઉકેલતી વખતે પદાર્થો ઉપર ઘણા બધા કેટલા બળ લાગે છે બળો આપણે ધ્યાનમાં લેવા જોઈએ. આ બળો કયા કયા કેવા કેવા હોય તેની ચર્ચા આપણે કરીએ. સામાન્ય રીતે પદાર્થો ઉપર ઘણા બધા પ્રકારના બળો લાગતા હોય. આપણી આસપાસ કોઈ યંત્રશાસ્ત્રનો કોયડો ઉકેલવો છે તો યંત્રશાસ્ત્રનો આ કોયડો ઉકેલવા માટે પદાર્થ ઉપર લાગતું બળ કેટલું છે કઈ કઈ દિશામાં કેવી રીતે લાગે છે કેટલા મૂલ્યના છે એ જાણવા જરૂરી છે. તો યંત્રશાસ્ત્રના કોયડાઓ ઉકેલવા માટે જરૂરી બળમાંનો સર્વસામાન્ય બળ એક એટલે ગુરુત્વાકર્ષણ બળ. જ્યારે પણ કોઈ પદાર્થ કોઈ બ્લોક ગતિ કરતો હોય કોઈ વાહન ગતિ કરતું હોય કોઈ વ્યક્તિ છે એ લિફ્ટમાં હોય અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે પદાર્થ પૃથ્વીના પરિસરમાં છે એટલે કે પૃથ્વીની આસપાસના પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે ત્યારે આપણી આસપાસના પદાર્થ ઉપર વ્યાપક દરેક પદાર્થ ઉપર લાગતું વ્યાપક બળ ગુરુત્વાકર્ષણ બળ છે. દરેક પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે અને એ ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વી પોતાની આસપાસના પ્રત્યેક પદાર્થોને પોતાની તરફ ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષે છે. એમ દળના પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ mg હોય. બરાબર. જ્યાં g જે તે સ્થળનો ગુરુત્વ પ્રવેગ છે. તેથી એક સર્વસામાન્ય બળ દરેક કોયડાઓ ઉકેલતી વખતે જુદા જુદા પરિસ્થિતિમાં એ
ગુરુત્વાકર્ષણ બળ છે. તેથી યંત્રશાસ્ત્રમાં જુદા જુદા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે એક ગુરુત્વાકર્ષણ બળને ધ્યાનમાં લઈશું. એ સર્વવ્યાપક બળ છે. બીજું સંપર્ક બળ. પદાર્થો ગતિ કરતા હોય, સ્થિર હોય કે એકબીજા સાથે સંપર્ક કરતા કરતા ગતિ કરતા હોય ત્યારે બે પદાર્થોની સપાટીના સંપર્કના કારણે બળ લાગે. ઘન, પ્રવાહી કે બંને એકબીજા સાથે, બે ઘન સપાટી, બે પ્રવાહી પદાર્થ સપાટી, બે ઘન અને પ્રવાહીની સપાટી સંપર્કમાં હોય ત્યારે એકબીજા ઉપર સંપર્કના કારણે બળ લાગે છે. દાખલા તરીકે ઉત્પ્લાવક બળ સંપર્ક દ્વારા લાગતું બળ છે. કોઈ પણ પદાર્થને પાણીમાં નાખીએ તો તે પદાર્થ ઉપર તરફ એક બળ લાગે, ઉત્પ્લાવક બળ કહેવાય. પાણીમાં ડૂબેલા પદાર્થ ઉપર ઉર્ધ્વતર દિશામાં ઉત્પ્લાવક બળ લાગે. આ ઉપરાંત તરલના વહન દરમિયાન શ્યાનતા બળ લાગે. કોઈ પ્રવાહીની સપાટી ઉપર તરલ ગતિ કરતું હોય, સમજો કે જમીન ઉપર પાણીનો ગ્લાસ જોડાય તો ટાઇલ્સ ઉપર પાણીનો ગ્લાસ જોડાય તો પેલા પાણી આમ ઝડપથી ગતિ કરતું હોય, પણ ધીમે ધીમે રેલાઈ જાય, પછી ઊભું રહી જાય. ગતિનો વિરોધ કરતું બળ લાગે. પાણી અને જમીન સંપર્કમાં છે, એ સંપર્કના કારણે આ બળ ઉદ્ભવે, જેને શ્યાનતા બળ કહેવાય. તેથી ઉત્પ્લાવક બળ, શ્યાનતા બળ, હવાનું અવરોધક બળ. દડો, ફૂટબોલનો દડો સમજો કે કિક મારી અને એ હવામાં ગતિ કરતો હોય ત્યારે હવાનો ઘર્ષણ એની સાથે લાગે તો હવાનું અવરોધક બળ. પવનની ગતિની વિરુદ્ધ દિશામાં દડાને ફેંકીએ તો દડો પ્રમાણમાં દૂર નથી જતો, પણ પવનની ગતિની દિશામાં દડાને ફેંકીએ તો થોડોક દૂર જાય. આપણને આ વાતનો અનુભવ હશે જ, બરાબર. તેથી હવા અને દડો સંપર્કમાં છે, એના કારણે કઈક બળ લાગે. સંપર્ક બળને બે ઘટકો હોય. કોઈ બે સપાટી સંપર્કમાં છે તો એને બે ઘટકો હોય. સપાટીને લંબ રૂપે લાગતા ઘટક, લંબ રૂપે જે ઘટક રહેલો હોય જેને લંબ બળ કહેવાય, અને બીજું સપાટીને સમાંતર બળ હોય એને ઘર્ષણ બળ કહેવાય. સંપર્ક બળ એના બે ઘટકો, સંપર્ક બળ આ ને બે ઘટકો હોય, એક લંબ બળ N અથવા લંબ પ્રતિક્રિયા તરીકે પણ એને ઓળખવામાં આવે છે, અને બીજું ઘર્ષણ બળ, બરાબર. તેથી આ સર્વસામાન્ય વ્યાપક બળ, સંપર્ક બળ પણ યંત્રશાસ્ત્રના કોયડાઓ ઉકેલવા માટે આપણે ધ્યાનમાં લઈશું. બે સપાટી જ્યારે સંપર્કમાં હોય ત્યારે. ત્યાર પછી પુનઃસ્થાપક બળ. સ્પ્રિંગને આપણે આમ દબાવીએ અને મૂકી દઈએ તો ઉછળે છે. સ્પ્રિંગને જ્યારે દબાવીએ છીએ ત્યારે આપણી બંને આંગળીઓ ઉપર સ્પ્રિંગ પાછળ ધક્કો લગાડે છે, બળની અનુભૂતિ થાય છે આપણને. તેથી સ્પ્રિંગ પોતાની સ્થિતિ પુનઃ ફરીથી પ્રાપ્ત કરવાના પ્રયત્નના ભાગ રૂપે બળ લગાડે. સ્પ્રિંગને પોતાની સ્થિતિ, સંરચના પાછી હતી એમને કરવી છે. સ્પ્રિંગને ખેંચીને મૂકી દે તો મૂળ અવસ્થામાં આવી જાય, દબાવીને મૂકી દે તો એ મૂળ અવસ્થામાં આવી જાય. આ સ્થિતિમાં સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં એની વિરુદ્ધ દિશામાં હોય. બળ છે એ સામાન્ય સ્થિતિથી એને જેટલું સ્થાનાંતરિત કરીએ સ્પ્રિંગને, એના સ્થાનાંતરના સમપ્રમાણમાં ને વિરુદ્ધ દિશામાં હોય છે. ચલનની નિશાની દૂર કરી તો અચળાંક F બરાબર માઇનસ kx, જ્યાં k સ્પ્રિંગનો બળ અચળાંક છે. આ બળ એ સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે, અને પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના વિરુદ્ધ દિશામાં હોય, સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં. વધુ સ્થાનાંતરિત કરાવીએ તો વધુ બળ પુનઃસ્થાપક બળ વધુ ઉત્પન્ન થાય, ઓછા સ્થાનાંતર માટે ઓછું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય. આમ પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં એની વિરુદ્ધ દિશામાં હોય છે. આજ પુનઃસ્થાપક બળ છે એના કારણે ઉદ્ભવતું દોરી ધરાવતું કોઈ તંત્ર હોય તો દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય, તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. યંત્રશાસ્ત્રના કોયડાઓ ઉકેલતી વખતે હલકી વજન રહિત દોરીઓ હોય
બે પદાર્થો વચ્ચે બાંધેલી હોય અથવા લટકાવેલી હોય અને કોઈક પદાર્થ નીચે બાંધેલો હોય, તો આવી સ્થિતિમાં દોરીની અંદર પણ પુનઃસ્થાપક બળના કારણે એક બળ ઉત્પન્ન થાય, જેને તણાવ બળ કહેવાય. સમજો કે દ્રઢ આધાર પરથી એક દોરી લટકાવી નીચે એમ દળનો પદાર્થ લટકાવ્યો છે, એમ દળનો પદાર્થ લટકાવેલો છે, તો આ એમ દળના પદાર્થ ઉપર અધો દિશામાં mg બળ લાગશે, તો ઉપર તરફ એના ઉપર કંઈક બળ લાગવું જોઈએ ને, તો ઉપર તરફ તણાવ બળ T લાગતું હશે. દરેક બિંદુએ આ બિંદુએ વિચારીએ તો ખાલી ઉપર તરફ બળ લાગતું હોય તો ઉપર તરફ ગતિ કરે ને, પણ નથી ગતિ કરતો. તેથી આ બિંદુએ નીચે તરફ કંઈક બળ લાગતું હશે, જેટલું ઉપર એટલું નીચે એ તણાવ બળ છે. તણાવ ધરાવતી દોરીમાં પ્રત્યેક બિંદુએ વજન રહિત દોરી હોય તો એમાં પ્રત્યેક બિંદુએ તણાવ બળ સરખું હોય, એક સરખા. હકીકતમાં આ તણાવ બળ, પુનઃસ્થાપક બળ, સંપર્ક બળ, ગુરુત્વાકર્ષણ, આ તણાવ બળ એનું મૂળ કારણ એ અણુ પરમાણુ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ છે. દોરીના બધા જ કણો સાથે રહેવા પ્રયત્ન કરે છે. મૂળભૂત ઉદ્ગમ એ વિદ્યુત બળ છે. વિદ્યુત બળના કારણે અણુ પરમાણુ સાથે રહેવા આંતરાણવીય આંતરપરમાણવીય બળ ઉત્પન્ન કરે અને એ સાથે રહેવાના પ્રયત્નના ભાગરૂપે દોરીમાં આ રીતે તણાવ બળ ઉત્પન્ન થાય છે. તેથી જ્યારે પણ દોરી છે તણાવની અસર હેઠળ હોય ત્યારે એક સળંગ એક દોરી હોય ને, એમાં પ્રત્યેક જગ્યાએ હલકી વજન રહિત દોરી હોય એમાં પ્રત્યેક જગ્યાએ તણાવ બળ કેવું હોય? સરખું. બધા જ બિંદુએ જેટલું ઉપર તરફ એટલું જ નીચે તરફ, જેટલું દોરીના એક ભાગ તરફ એટલું જ દોરીના બીજા ભાગ તરફ હોય છે. તો આવા કેટલાક આ બળો યંત્રશાસ્ત્રના કોયડાઓ ઉકેલવા માટે આપણે ધ્યાનમાં લઈશું. બરાબર. તો આ બળો વડે યંત્રશાસ્ત્રના કોયડાઓ ઉકેલવા માટે એને અનુરૂપ માર્ગદર્શન અને એને અનુરૂપ કોયડાઓ એનો વિચાર આપણે આવતા લેક્ચરમાં કરશું. બરાબર. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. નમસ્કાર.